વેલકમ બેક। વિરામ બાદ નજર અન્ય સમાચાર ઉપર કરીએ તો પાટણના દાતરવાડા ગામના યુવકના અપહરણ પછી મોતનો કેસ। હારી જેપીએમસીમાંથી યુવકના અપહરણનો વિડીયો સામે આવ્યો છે। કારમાં આવેલા શખ્સોએ યુવકનું અપહરણ કર્યું હતું। માર્કેટ યાર્ડમાં નોકરી કરતા અરવિંદ ઠાકોરનું અપહરણ થયું હતું। 4 શખ્સ અરવિંદ ઠાકોરને કારમાં ઉઠાવીને લઈ ગયા હતા। અપહરણ પછી યુવકને માર મારતા તેનું મોત નીપજ્યું હતું। પોલીસે 4 અપહરણકારોની હત્યાના કેસમાં ધરપકડ કરી છે। પાટણના દાતરવાડા ગામના યુવકના અપહરણ બાદ મોતનો આ કેસ અને આજ મુદ્દે સંવાદદાતા ભરત ફોન લાઈન પર છે। ભરત, દાતરવાડા ગામના યુવકનું અપહરણ અને ત્યારબાદ તેની હત્યા નિપજાવવામાં આવી હતી। આરોપીઓ સામે શું કાર્યવાહી? ચોક્કસથી ભાઈ, પાટણ સહિત સમગ્ર જિલ્લાની અંદર પોલીસની જે રીતે કામગીરી ઉપર સવાલો ઉઠી રહ્યા છે, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોય એ રીતના છેલ્લા 4 દિવસમાં પાટણ જિલ્લાની અંદર 2 હત્યાના બનાવો બન્યા છે, જેની અંદર હારીજ તાલુકાના દાતરવાડા ગામની અંદર જે અરવિંદ ઠાકોર નામના યુવકનું જે પોતે એપીએમસીની અંદર નોકરી કરતો હતો, ત્યાંથી 4 જેટલા જે શખ્સો ત્યાં ગાડી લઈને આવ્યા હતા અને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને ઢોર માર મારવાના કારણે અરવિંદ ઠાકોરનું મોત નીપજ્યું હતું ને જેને લઈને સમગ્ર જે દાતરવાડા ગામના ગ્રામજનો દ્વારા ભારે હોબાળો મચાવ્યો હતો અને પોલીસે ગણતરીના કલાકોમાં જે 4 જે આરોપીઓ છે તેઓની અટકાયત કરી હતી, જેની અંદર સંજય ઠાકોર, ગોપાલ ઠાકોર, રાહુલ ઠાકોર અને સ્વરૂપજી ઠાકોર જે 4 જેટલા આરોપીઓ હતા જેઓ દ્વારા અરવિંદ ઠાકોરનું અપહરણ કરવામાં આવ્યું હતું। આ 4ને પોલીસ દ્વારા અટકાયત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે અને જે સમગ્ર ઘટના હતી 4 દિવસ પહેલાની તેના માર્કેટ યાર્ડ બહારના જે સીસીટીવી અત્યારે સામે આવ્યા છે, જેની અંદર સ્પષ્ટપણે જોવાય છે કે જે રીતે અપહરણકારો હતા, જેઓએ અસામાજિક તત્વો હતા અને પોતે બુટલેગરોનો વ્યવસાય ધરાવતા હતા, આ જે 4 શખ્સો દ્વારા અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારતા હાલ પરિવાર શોકમાં જોવા મળી રહ્યું છે। બિલકુલ, આભાર ભરત તમામ જાણકારી માટે।